ભરૂચના અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને બિસ્માર રોડની સમસ્યા મુદ્દે કોંગ્રેસના નગરસેવકે છેક પ્રાદેશિક કમિશનર સુધીની રજૂઆત કરી। કોંગ્રેસના નગરસેવક જહાંગીર પઠાણે રજૂઆત કરતા કહ્યું કે ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। ચોમાસા પહેલા ગટરની સફાઈ અને મરામત કરવી અતિ જરૂરી છે, તો શહેરના મોટાભાગના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, ત્યારે કેટલાક રસ્તાનું નવીનીકરણ તો કેટલાક રસ્તાના સમારકામની માંગ કરાઈ। હાલમાં સતત ઉભરાતી ગટરોને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। રોગચાળાને કાબૂમાં લેવા સત્વરે દવા છંટકાવ સહિતની કામગીરી કરવાની માંગ ઉઠી રહી છે। સુરતી ભાગોળમાં બહુ જ ગંદકી છે અને જોવો નાના નાના છોકરા અહીંયા ગાડી પાણીમાં પલળે છે, બીમારી થાય છે, કોઈ જોતું નથી અમારા ગમી। હવે અમારે કરવાનું શું? કેટલી વાર ફરિયાદ કરી પણ અમારી ફરિયાદ કોઈ લેતું નથી। ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે જેનો કોઈ હિસાબ નથી। સુરતી ભાગોળવાળા એરિયો જે વોર્ડ નંબર 8ની અંદરમાં લાગે આદિવાસી વિસ્તાર, ત્યાં આગળ પાણીની લાઈન લખાઈ છે 100%, પણ સાથે સાથે ડ્રેનેજ લાઈન પણ ખોદી નાખવાથી રોડ પર પાણી ખૂબ ઉભરાઈ ગયું છે, જેના હિસાબે મેલેરિયા થવાના ચાન્સીસ, ટાઇફોઇડ થવાના ચાન્સીસ, ગેસ્ટ્રો થવાના ચાન્સીસ આદિવાસીઓમાં વધી ગયા છે। હવે આ બાબતની અમે ઘણી બધી રજૂઆતો કર્યા અને તો પણ અમારું કામ આ લોકોએ કોઈ હાથ પર અને ધ્યાન પર લીધું નથી, જેથી અમે કંટાળીને આરસીએમ સાહેબને લખ્યું, જિલ્લા કલેક્ટર સાહેબને, આરોગ્ય વિભાગને, અંકલેશ્વર પ્રમુખને, મુખ્ય અધિકારીને સંબોધીને અરજી પણ આપી ને અમારા જે સિટી સિવિલ એન્જિનિયર છે તેમને અમારી રજૂઆત હોવા છતાં સિટી સિવિલ એન્જિનિયર આ જિમ્મેદારીનો ભાગ છે કે એમણે આ બધી વસ્તુઓ રેકોર્ડ પર લાવી અને આ કામને કેવી રીતે ઝડપથી નિરાકરણ થાય એ એની જિમ્મેદારીમાં આવે છે। જો ભવિષ્યમાં કોઈ મરી ગયું તો બીએનએસની ધારા મુજબ હું એના પર ફરિયાદ અંકલેશ્વર નગરપાલિકા કરીશ અને વળતર રૂપે પણ અમે નગરપાલિકા પાસેથી વળતર રૂપે પણ પૈસા માંગીશું।